શ્રી ગણેશાય નમઃ. ઓમ ભાગીરથે ચ વિદ્મહે વિષ્ણુ પત્ને ચ ધીમહિ તન્નો ગંગા પ્રચોદયાત. બોલો મોક્ષદાયિની માં ગંગાની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ગંગા દશેરાનો મહિમા અને સાંભળીશું ગંગા અવતરણની કથા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં નદીઓ માત્ર જળનો સ્ત્રોત નથી, પરંતુ તેને માતા અને જીવંત દેવી સ્વરૂપે મનાય છે. તેમાં પણ ગંગાજીનું સ્થાન તો સર્વોપરી ગણાય છે. ગંગાજી માત્ર એક નદી નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક ચેતના છે. દર વર્ષે જેઠ સુદ દસમના દિવસે ગંગા દશેરાનું પર્વ સમગ્ર ભારતમાં શ્રદ્ધા સાથે ઉજવાય છે અને મનાય છે કે આ જ દિવસે માતા ગંગાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કર્યું હતું. આ વર્ષે ગંગા દશેરા 24 જૂન અને બુધવારે અને જેઠ માસના શુક્લ પક્ષની દસમના દિવસે રહેશે. પતિત પાવની માં ગંગાના મૂલ્યોની ગાથા શબ્દોમાં આંકી શકાય તેમ નથી. પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ, સમૃદ્ધિ અને શીતળતા આપનારા માં ગંગાનું ધાર્મિક દ્રષ્ટિએ તેની મહત્તા સૌથી અનેરી ગણાય છે. અને માં ગંગા કરોડો અરબો જીવોની જીવાદોરી છે. ગંગાજીનો મહિમા વાલ્મીકીના કાવ્યો, બુદ્ધ મહાવીરના વિહારમાં અને કબીરજીની વાણી ઉપરાંત તુલસીદાસજીની રચનાઓમાં જોવા મળે છે. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે સતયુગમાં બધા જ સ્થળો પવિત્ર હતા, ત્રેતાયુગમાં પુષ્કર અને દ્વાપર યુગમાં કુરુક્ષેત્ર અને કળયુગમાં તો સૌથી પવિત્ર સ્થળ શ્રી ગંગાજી એટલે કે હરિદ્વાર છે. અને ભગવાન શ્રી કૃષ્ણે ગંગાજીનો મહિમા ગાતા કહ્યું છે કે ધારાઓમાં હું શ્રી ગંગા છું. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ગંગા નદીમાં સ્નાનથી, નર્મદા નદીના દર્શનથી અને ક્ષિપ્રા નદીના નામ જપથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. માટે ગંગાજીને મોક્ષદાયિની અને પાપનાશિની કહેવામાં આવે છે. મનાય છે કે ગંગા નદીએ જેઠ સુદ એકમના દિવસથી સ્વર્ગમાંથી પૃથ્વી તરફ પ્રયાણનો આરંભ કર્યો હતો અને તે જેઠ સુદ દસમના દિવસે ગંગાજીએ ધરતીને પ્રથમ સ્પર્શ કર્યો હતો. આમ ગંગા દશેરાનો અવસર ગંગા અવતરણનો મનાય છે. આ દિવસે ગંગાજીનું સ્મરણ કરી તલનો અને જળનો અર્ધ્ય આપવાથી મહાપાપના દોષોમાંથી મુક્તિ મળે છે. ગંગાના સ્નાન પાછળ રહેલો ભાવ તેનો મહિમા છે. ખાલી સ્નાન શરીરને શુદ્ધ કરે છે, ગંગા સ્નાન શરીર, મન અને બુદ્ધિને પણ વિશુદ્ધ કરે છે અને જીવનને પણ પાવન કરી દે છે. ગંગા દશેરાના દિવસે ગંગાજી કે ગંગા જળ મિશ્રિત જળથી સ્નાન કરનારના શારીરિક, વાચિક અને માનસિક એમ તમામ પ્રકારના પાપો નાશ પામે છે. ગંગા દશેરાના દિવસે ગંગાજીની પૂજા કરવા માટે એક બાજોઠ પર સફેદ વસ્ત્ર બિછાવી તેના પર ગંગાજીના જળ મિશ્રિત પાણી ભરેલો કળશ પધરાવવો અને સાથે માતા ગંગાજીની છબી કે મૂર્તિ હોય તો તે પધરાવવી. ત્યારબાદ માતા ગંગાજીની જે મૂર્તિ છે તેની અને કળશની પૂજા કરવી. તેમને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, સફેદ પુષ્પ વગેરે ચડાવી તેની પૂજા કરવી અને ત્યારબાદ ધૂપ દીપ કરી ગંગા માતાની આરતી જરૂર કરવી. અને ત્યાર પછી ગંગાજીના મંત્રો જેમ કે ઓમ નમો ગંગાયે વિશ્વરૂપાયે નારાયણીએ નમો નમઃ આ મંત્રનો જાપ કરવો અને છેલ્લે અજાણતા થયેલા દોષો કે ભૂલો માટે ક્ષમાયાચના જરૂર કરવી. મિત્રો, હવે સાંભળીશું ગંગા દશેરાની કથા, માં ગંગાના અવતરણની કથા. પ્રાચીન સમયમાં અયોધ્યામાં સગર નામના રાજા રાજ્ય કરતા હતા. એકવાર તેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેનો ઘોડો ધરતી પર ભ્રમણ કરવા માટે મૂક્યો હતો. ત્યારે ઇન્દ્રદેવે અશ્વમેઘનો યજ્ઞ ચોરીને જંગલમાં કપિલ મુનિના આશ્રમ પાસે બાંધી દીધો. આ દરમિયાન સગર રાજાના 60,000 પુત્રો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધવા માટે નીકળ્યા અને ઘોડાને શોધતા શોધતા તેઓ કપિલ મુનિના આશ્રમ પાસે પહોંચ્યા. ત્યાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બાંધેલો જોયો અને કપિલ મુનિના ઘોડાને ચોર સમજી તેનું અપમાન કર્યું. ત્યારે ક્રોધિત થયેલા કપિલ મુનિએ પોતાના તપોબળથી તે તમામ 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. આખરે રાજા સગરે કપિલ મુનિની ક્ષમા માંગી અને પુત્રોની મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે કપિલ મુનિએ બોલ્યા, હે સગર, જો સ્વર્ગમાંથી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ આ રાખને થાય તો તારા પુત્રોને મુક્તિ જરૂર મળશે.
ત્યાર પછી કપિલ મુનિ પાસેથી અશ્વમેઘ યજ્ઞનો ઘોડો મેળવી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ પૂરો કર્યો અને પોતાનું રાજપૌત્ર અંશુમાનને સોંપીને ગંગાજીને ધરતી પર લાવવા માટે તપસ્યા શરૂ કરી. રાજા સગરે સેંકડો વર્ષ તપસ્યા કરી પણ સફળ ન થયા અને ત્યારબાદ પૌત્ર અંશુમને સેંકડો વર્ષ તપસ્યા કરી અને તેના પછી તેનો પુત્ર રાજા દિલીપ અને દિલીપ રાજાનો પુત્ર રાજા ભગીરથે તપસ્યાની જવાબદારી સંભાળી. આમ પેઢી દર પેઢી તપસ્યા ક્રમ ચાલુ રહ્યો અને રાજા ભગીરથે ગંગાજીને ધરતી પર લાવવા માટે કઠોર અને આકરું તપ કર્યું અને આખરે ગંગાજી પ્રસન્ન થયા. પરંતુ ગંગાજીના પ્રચંડ વેગને ધરતી ઝીલી શકે તેમ નહોતી. માટે ભગીરથ રાજાએ મહાદેવજીને પ્રાર્થના કરી અને પ્રસન્ન કર્યા. ત્યારે મહાદેવે ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા. ગંગાજી સતત 1 માસ સુધી જટામાં ફરતા રહ્યા. ત્યારે મહાદેવે ગંગાજીની વિવિધ ધારાઓ તેમની જટામાંથી પ્રવાહિત કરી. જે દિવસે ગંગાજી પ્રથમ પૃથ્વીને સ્પર્શ કર્યો તે દિવસ હતો ગંગા દશેરાનો. આમ માતા ગંગા રાજા ભગીરથથી પ્રસન્ન થયા અને તેમણે પૃથ્વી પર અવતરણ કર્યું, માટે તેમને ભગીરથી પણ કહે છે. આમ માતા ગંગાજી ભગીરથ રાજાની પાછળ ચાલી અને રાજા સગરના પુત્રોની રાખને સ્પર્શ કર્યો અને તેમના 60,000 પુત્રોની મુક્તિ થઈ, જેના લીધે માં ગંગા મોક્ષદાયિની અને પાપનાશિની તરીકે પૂજવા લાગ્યા. બોલો માં મોક્ષદાયિની ગંગાજીની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યો માં ગંગાજીનો મહિમા અને તેમના અવતરણની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.